हेलो दोस्तों, ટેલી એકાઉન્ટિંગ પાર્ટ 7 ની અંદર તમારું સ્વાગત છે। આગળ વાત થઈ એ પ્રમાણે મેં તમને કીધું હતું ટેલી તમને શીખતા કોઈ નહીં રોકી શકે, કારણ કે મેં તમને 4 બેઝિક વર્ડ આપ્યા છે। પહેલું છે વ્યવહાર, બીજું છે આમનોંધ, ત્રીજું છે ખાતાવહી, ચોથું છે વાઉચર એન્ટ્રી। એમાં તમે 3 યાની કે 75% કામ કમ્પ્લીટ કરી લીધું છે। હવે ફક્ત 25% કામ બાકી છે। હવે હું આના અંદર તમને વાઉચર એન્ટ્રી કરવાની શીખવાડી રહ્યો છું। વાઉચર એન્ટ્રી યાની કે થિયોરિટિકલ બતાવી રહ્યો છું કે જ્યારે તમે ટેલીને યુઝ કરશો, ટેલી સોફ્ટવેરને યુઝ કરશો, ત્યારે તમારા સામે કોઈ પણ એક્ઝામ્પલ આવશે તો માની લો કે કંપનીની અંદર ખરીદી બી થશે, વેચાણ બી થશે। ખરીદી અને વેચાણ થાય છે તો પર્ટિક્યુલર અલગ અલગ ચોપડા બનાવવા પડે, જો મેન્યુઅલ એકાઉન્ટ લખતા હોય તો આપણે। તો ટેલીની અંદર કોઈ ચોપડા અલગ બનાવવા નથી, ઓનલી ફોર એક કી પ્રેસ કરી દઈએ એટલે એ ખાતામાં એ વાઉચરમાં જતું રહેશે। તો શું છે એના વિશે ડિટેલમાં સમજીએ છીએ આપણે। આના અંદર અલગ અલગ વાઉચરની કી હશે, જે રીતે કે F ફોર કોન્ટ્રા, રાઈટ। તો ટેલીની અંદર તમે F ફોર કોન્ટ્રા દબાવશો એટલે એના અંદર કેવા વ્યવહાર આવશે એ તમને સમજાવી દઉં છું। જ્યારે રોકડ બેંકમાં ભરવામાં આવે, આપણે આપણા બેંકની અંદર પૈસા ભરીએ છીએ અથવા બેંકમાંથી રોકડ આપણે ઉપાડીએ છીએ, અથવા આપણું કોઈ ખાતું છે એક બેંકમાં, જે રીતે કે એક ખાતું SBIમાં છે, બીજું આપણે પંજાબ નેશનલ બેંકમાં છે, તો આપણે એક બેંકમાંથી બીજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરીએ તો આવા કોઈ પણ પ્રકારના વ્યવહાર આવે તો આપણે શું કરી દેવાનું, આપણે કોન્ટ્રા વાઉચર F ફોર કોન્ટ્રામાં વાઉચર એન્ટ્રી કરી નાખવાની છે। તો આના માટે થોડા એક્ઝામ્પલ જોઈએ આપણે। તો આ રીતે ટેલીની સ્ક્રીન હશે ને, તે અહીંયા તમને દેખાય છે, જુઓ F2, F3, F4, F5, F6, F7, F8 સેલ્સ, F9 પરચેઝ, એવા ઘણા બધા છે। તો આ તમારે યાદ રાખવા પડશે। F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 જર્નલ, F8 સેલ્સ, F9 પરચેઝ। તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, 10,000 રૂપિયા રોકડા SBI બેંકમાં ભર્યા, યાની કે બેંકમાં પૈસા ભરીએ છીએ આપણે, તો શું આવશે, કોન્ટ્રા। આમનો તમને ખ્યાલ જ છે, થોડી એક્ઝામ્પલ સમજ બી ક્લિયર થઈ જાય। તો બેંક ખાતે શું થશે, ઉધાર 10,000 રૂપિયા, તે રોકડ ખાતે જમા રૂપિયા 10,000, રાઈટ ને। તો આ એન્ટ્રી આપણે કોન્ટ્રાના અંદર આ રીતે થતી હોય છે। કઈ રીતે થશે એ પ્રેક્ટિકલ હું તમને આગળ બતાવવાનો જ છું। ટોટલી પ્રેક્ટિકલ તમને ટેલી 100% ક્લિયર થઈ જશે, પરફેક્ટ તમે એકાઉન્ટ લખી શકશો એ રીતે હું તમને બતાવવાનો છું। તો આગળ વધીએ છીએ આપણે। રૂપિયા 5,000 રૂપિયા SBI બેંકમાંથી ઉપાડ્યા, યાની કે 10,000 રૂપિયા આપણે ભરેલા છે તો 5,000 રૂપિયા ઉપાડીએ છીએ, તો આવું બી વાઉચર ક્યાં થશે, તો કોન્ટ્રામાં જ થશે। આમનો શું બને, તો આવે તો તમને ખ્યાલ છે વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતું। તો માલ મિલકત ખાતામાં આવે તો ઉધાર ને જાય તો જમા, તો રોકડ ખાતે શું થઈ જશે, ઉધાર થઈ જશે, અને SBI બેંક ખાતે શું થઈ જશે, જમા થઈ જશે, કારણ કે આપણે રોકડ લઈએ છીએ। તો આ રીતે તમે સમજાશો। એ જ રીતે આપણું બીજું વાઉચર આવશે, એક પેમેન્ટ વાઉચર। જ્યારે આપણે કોઈ અહીંયા સમજી લઈએ, રોકડેથી અથવા ચેકથી કોઈ પણ પાર્ટીને આપણે ચૂકવેલ રકમ અને કોઈ પણ ખર્ચાઓની નોંધ પેમેન્ટ વાઉચરમાં થાય છે, યાની કે ધંધામાંથી આપણે રોકડ કે ચેકથી નાણાં કોઈ પણ વ્યક્તિને આપણે ચૂકવીએ છીએ, તો આવા કેસમાં આપણે શું કરી દઈશું, પેમેન્ટ વાઉચરને યુઝ કરશું। અહીંયા એક્ઝામ્પલ છે, નવનાથને 2,500 રૂપિયાનો માલ ખરીદીના ચેકથી ચૂકવ્યા, આપણે એમની પાસેથી માલ ખરીદ્યો છે તો પૈસા ચૂકવીએ છીએ, આમના શું બનશે, નવનાથ ખાતે ઉધાર રૂપિયા 2,500, તે બેંક ખાતે જમા રૂપિયા 2,500। તો આ વાઉચર ક્યાં નાખવાનું, આપણે પેમેન્ટ। અત્યારે હું તમને વાઉચર જસ્ટ સમજાવી રહ્યો છું, પ્રેક્ટિકલ આપણે આગળ જોવાના છીએ। એ રીતે ચા ખર્ચના 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યા, તો ચા ખર્ચ ખાતે શું થઈ જશે, ઉધાર થઈ જશે, અને રોકડ ખાતે શું થઈ જશે, જમા। આપણો વાઉચર શેમાં આવશે, પેમેન્ટમાં। હવે નેક્સ્ટ એના પછીનું છે F6 રિસિપ્ટ। આ વાઉચર ની જરૂરિયાત તમારે ક્યારે થશે, તો જ્યારે પણ કોઈ પણ પાર્ટી પાસેથી રોકડેથી અથવા ચેકથી મળેલી રકમ અને બીજી કોઈ પણ આવકની નોંધ આપણે રિસિપ્ટ વાઉચરમાં કરીએ છીએ, તો ટેલીની અંદર તમને F6 બટન તમે પ્રેસ કરશો એટલે ઓટોમેટિકલી તમને રિસિપ્ટ વાઉચર આવી જશે। કેવા એક્ઝામ્પલ છે અહીંયા, રાકેશભાઈએ 30,000 રૂપિયા રોકડાથી ધંધાની શરૂઆત કરી છે, તો અહીંયા 30,000 રૂપિયા ધંધામાં લાવે છે, તો એટલે આપણે શું કરી દઈશું, આપણા ધંધામાં પૈસા આવે છે, ભલે કંપનીના માલિક છે પણ લાવે તો છે ધંધામાં પૈસા, તો F6 રિસિપ્ટમાં તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 30,000, તે રાકેશભાઈ ખાતે જમા રૂપિયા 30,000। એ જ રીતે 4,000 રૂપિયાનો ચેક હોટલ આનંદ પાસેથી મળ્યો, આપણે એમના પાસેથી એમને માલ આપણે વેચ્યો હશે તો આપણને પૈસા મળે કે ના મળે, તો આપણે શામાં આવે, F6 રિસિપ્ટમાં એન્ટ્રી થશે। તો બેંક આપણી લેબ લે છે ચેક, આપણે તો ડાયરેક્ટ આપણા પાસે રાખશું નહીં, આપણે બેંકમાં નાખી દઈશું। તો બેંકમાં આપણે ચેક ભરીએ છીએ
તો આપણને આપણા ખાતામાં પૈસા આવશે ને. તો બેંક ખાતે ઉધાર, જે બી બેંક હોય આપણી, બેંક ખાતે ઉધાર રૂપિયા 4000, તે હોટલ આનંદ ખાતે જમા રૂપિયા 4000. પણ વાઉચર ક્યાં જશે? F6 રિસિપ્ટમાં. એ રીતે બીજું એક્ઝામ્પલ છે 5000 રૂપિયા કમિશન રોકડેથી મળ્યું, રાઈટ. આપણા પાસે પૈસા આવે છે, આમનો જ બી જોઈ લઈએ. રોકડ ખાતે ઉધાર રૂપિયા 5000, તે કમિશન ખાતે જમા રૂપિયા 5000. તો આવા એક્ઝામ્પલ છે એ આપણે F6 રિસિપ્ટમાં નાખવાના આવશે. બીજું એક વાઉચર આવશે, આપણે જોયું અત્યાર સુધીમાં F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, અને હવે જોઈ રહ્યા છીએ F7 જર્નલ. જર્નલમાં કેવા એક્ઝામ્પલ આવશે કે જે બધા જ પ્રકારની એડજસ્ટમેન્ટની જેટલી એન્ટ્રીઓ હોય, કે ભાઈ લીધેલું કોઈ વ્યાજ, લોન છે તો એનું વ્યાજ થાય છે, રોકાણ ઇન્વેસ્ટમેન્ટ પરનું કોઈ વ્યાજ થાય છે, ઘસારો છે યાની કે ડેપ્રિશિએશન આપણે કહીએ છીએ, જીએસટીનું જે એડજસ્ટમેન્ટ છે, આવા બધા જ એક્ઝામ્પલ જે આવે ને એ બધા આપણે જર્નલ વાઉચરમાં એડ કરી દેવાના છે. એ જર્નલ વાઉચરમાં એન્ટ્રી કરી દેશું એટલે આપણું કામ પૂરું થઈ જાય છે. એક્ઝામ્પલ જોઈએ, નવનાથે 500નું ડિસ્કાઉન્ટ મળ્યું, અહીંયા આપણને વટાવ મળે છે, રાઈટ. તો અહીંયા જે વટાવ મળે છે આપણને, તો 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે, તો ધંધામાં પૈસા આવતા પણ નથી, જતા પણ નથી, કારણ કે ડિસ્કાઉન્ટ છે. એક વેપારી વટાવ આવે ને એક રોકડ વટાવ આવે. તો આ વેપારી વટાવ મળ્યો છે આપણને, તો ડિસ્કાઉન્ટ ખાતે શું કરી દેશું? ઉધાર 500, તે નવનાથ ખાતે જમા રૂપિયા 500. વાઉચર જર્નલમાં થશે. 200 રૂપિયા ચેકબુક પેટે SBI બેંકને કાપ્યા. હવે આપણા અકાઉન્ટની અંદરથી પૈસા કાપ્યા છે, રાઈટ. તો આપણે આના અંદર બેંક ચાર્જ એ આપણા માટે ખર્ચ છે, એના ખાતે ઉધાર કરી દેશું અને SBI બેંક ખાતે આપણે જમા કરી દેશું. તો આપણે આ એન્ટ્રી જર્નલમાં કરવાનો ટ્રાય કરશું. તો કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ અને જર્નલ. આ થયું F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 જર્નલ, F6 રિસિપ્ટ, F7 જર્નલ અને F8 સેલ્સ. સેલ્સ ક્યારે આવશે? કે જ્યારે આપણે ધંધામાંથી ગ્રાહકને માલ વેચવામાં આવશે ત્યારે આ વાઉચરમાં નોંધ કરવામાં આવશે. મિલકતની એન્ટ્રી આ વાઉચરમાં આપણે કરતા નથી. બહુ હાયર લેવલનું એકાઉન્ટ લખીએ તો પછી કરી શકીએ છીએ, પણ અત્યાર પૂરતું તો આપણે એક જ વસ્તુ રાખવાનું છે, જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે સેલ્સ વાઉચરમાં એન્ટ્રી કરશું આપણે, બરોબર છે. એક્ઝામ્પલ લઈ લઈએ. ભાઈ આવું ક્યારે કયું એક્ઝામ્પલ આવે? તો 2000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો, તો આપણે માલ વેચીએ છીએ તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 2000, તે માલ વેચાણ ખાતે જમા રૂપિયા 2000. તો આવી એન્ટ્રી આપણે ક્યાં કરશું? F8 સેલ્સમાં. આ રીતેની વાઉચર હશે, અહીંયા સેલ્સ તમને દેખાશે. F8 દબાઈએ એટલે આ વાઉચર તૈયાર થઈ જાય. શું વેચ્યું છે, કોને વેચ્યું છે, એ બધી જ એન્ટ્રી કરી નાખવાની હોય આપણે. બીજું એક્ઝામ્પલ છે 6000 રૂપિયાનો માલ હોટલ આનંદને શાક પર વેચ્યો, યાની કે માલ વેચાય છે અને એ પણ શાક પર વેચાય છે, યાની કે ઉધાર આપણે વેચીએ છીએ. તો લે છે કોણ? તો હોટલ આનંદ. હોટલ આનંદ ખાતે શું કરી દેશું? ઉધાર રૂપિયા 6000, તે માલ વેચાણ ખાતે જમા રૂપિયા 6000. તો આ પ્રમાણે એન્ટ્રી સેલ્સની કરી આપણે. હવે એ જ પ્રમાણે આપણે આગળ એન્ટ્રી કરીએ છીએ પરચેઝ, F9 પરચેઝ. માલની ખરીદી કરીએ છીએ. જ્યારે ધંધામાંથી વેપારી પાસેથી માલ ખરીદવામાં આવશે ત્યારે આ વાઉચરમાં નોંધ કરવામાં આવશે, બરોબર. મિલકતની આપણે એન્ટ્રી કરતા નથી. તો અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ 1000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે 1000 રૂપિયાનો માલ આપણે ખરીદીએ છીએ, એની કે ખરીદી કરીએ છીએ, એટલા માટે આની આમનો પણ જોઈ લઈએ. એટલે પરચેઝમાં કરશું આપણે. માલ ખરીદ ખાતે ઉધાર રૂપિયા 1000, તે રોકડ ખાતે જમા રૂપિયા 1000. તો આ એન્ટ્રી આપણે F9 પરચેઝમાં કરશું. એ જ રીતે 3000નો માલ નવનાથ પાસેથી શાક પર ખરીદ્યો. આપણે એમના પાસેથી માલ ખરીદી કરીએ છીએ, પણ કેવી છે? ઉધાર ખરીદી છે. તો માલ ખરીદ ખાતે ઉધાર આવે છે, આપણા ધંધામાં આવે તો ઉધાર, માલ ખરીદ ખાતે ઉધાર. તે લાભ આપનાર કોણ છે આપણને? નવનાથ. તે નવનાથ ખાતે જમા રૂપિયા 3000. તો દોસ્તો આના અંદર આપણે જોયું વાઉચર એન્ટ્રી, તો જેની અંદર F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 જર્નલ, F8 સેલ્સ, F9 પરચેઝ. તો આ રીતે તમારે પણ તૈયાર કરવાનું છે ને યાદ પણ રાખવાનું છે ક્યારે કયું વાઉચરનો યુઝ થાય. જો આ પ્રમાણે તમે કરશો તો તમારી એન્ટ્રી પરફેક્ટ થશે. તો ફરીથી કહું છું, વિડીયો જોવાથી કંઈ નહીં થાય. વિડીયો જોયા પછી તમારે પ્રેક્ટિકલ કરવું પડશે. તો તૈયારી પણ કરી લો, નોટ્સ પણ બનાવી લો, અને મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.